વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી, ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં પડી યુવકનું કરુણ મોત. વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકને જીવ ગુમાવવો પડ્યો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં પડી જવાથી નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું કરુણ મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ વિપુલસિંહ ઝાલા માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા ગયા હતા અને ત્યારબાદ ચાલતા ચાલતા ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અંધારામાં ખુલ્લું પડેલું ડ્રેનેજનું મેનહોલ નજરે ન પડતા તેઓ તેમાં પડી ગયા અને ગંભીર અકસ્માત સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મેનહોલમાં ઉતરી ભારે જહેમત બાદ વિપુલસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે, જ્યારે સ્થાનિક નાગરિકોમાં પણ પાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો છે. પરિવારજનોએ ગંભીર સવાલ ઉઠાવ્યો કે ગટરનું ઢાંકણું લાંબા સમયથી ખુલ્લું કેવી રીતે રહ્યું અને તેની જવાબદારી કોણ લેશે. તેને સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ખુલ્લા મેનહોલ અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે મહાનગરપાલિકાની કામગીરી ઉપર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. આ માંજલપુર પાણીની ટાંકી પાસે જસ્ટ એન્ટ્રન્સ પાસે આ મેઇન હોલનું ચેમ્બર આવેલું છે ડ્રેનેજનું. આજે એક દંપતી અહીંયા ખાણીપીણી માટે આવ્યા છે અને કોર્પોરેશનની ગંભીર બેદરકારી, જે અવારનવાર આ વિસ્તારના નાગરિકોની સલામતી માટે મેં પ્રશ્ન ઉઠાવતા આવ્યો છે, ત્યારે ઘણી વખત કોર્પોરેશન અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે તમારી અને કોર્પોરેશનની કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી કોઈ વખત કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેશે. ત્યારે આજે કમનસીબે માંજલપુર વિસ્તારમાં આવો બનાવ બન્યો છે. આ ખુલ્લા 50 ફૂટથી પણ વધારે ઊંડા ચેમ્બરની અંદર આ એક નાગરિક, નિર્દોષ નાગરિકનો ભોગ બન્યો છે. આ 50થી મોટા ઊંડા એમાં ચેમ્બરમાં પડ્યો છે અને લગભગ 10-15 મિનિટ જેટલો અંદર રહ્યા. ત્યારબાદ અહીંયા સ્થાનિક નાગરિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. અમારા જે મિત્રો હતા એમના દ્વારા ફાયર બ્રિગેડની સાથે સાથે 108 પણ બોલાવવામાં આવી. ત્યારે મહા મુસીબતથી એ વ્યક્તિને કાઢવામાં આવ્યો. ત્યારે જેને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. અહીંયા સ્થાનિક નાગરિકો અને અમારા જે જાગૃત નાગરિકો હતા એમના દ્વારા એમને CPR પણ આપવામાં આવ્યું, પણ એ વ્યક્તિ બેહોશ હાલતમાં છે. કોર્પોરેશન કોઈપણ પ્રકારની જ્યારે કોઈ કામગીરી કરતી હોય ત્યારે અવારનવાર આવા બધા જે કામો ચાલે ત્યારે બિલકુલ કોઈપણ પ્રકારના અહીંયા હોર્ડિંગ્સ કે બેરિકેડ કરવામાં નથી આવતું, કારણ કે જેના કારણે લોકોને ખબર પડે કે અહીંયા કોઈ ઊંડો ખાડો છે, અહીંયા આગળ કોઈ કામગીરી ચાલી રહી છે, જેના કારણે કોઈ નાગરિક સાવચેતી અને સલામતીથી ચાલી શકે. ત્યારે આટલું મોટું ખુલ્લું ચેમ્બર કેવી રીતના કોઈ રાખી શકે? તો કોન્ટ્રાક્ટરની સામે બિલકુલ દંડાત્મક કાર્ય કરવામાં આવે, એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એક ઉત્તમ ઉદાહરણ, એક મોટું ઉદાહરણ ઊભું કરવામાં આવે કે કોઈપણ કોન્ટ્રાક્ટર આવું કોઈપણ કામ કરતું હોય ત્યારે ચોક્કસ ખૂબ સલામતી રાખે. કારણ કે આજે કોઈ પરિવારનો મોભી જ્યારે કમનસીબે એનું કંઈક ભોગ બને તો આ માંજલપુર વિસ્તારના લોકો માટે સલામતી માટે ગંભીર વિષય બનશે. અને મેં તો ચોક્કસ કહું છું કે આ એક કલંક સાબિત થશે કે કોર્પોરેશનની બેદરકારીના કારણે કોઈ ફરીવાર કોઈ જીવ ગુમાવવાનો વારો નિર્દોષ નાગરિકનો આવ્યો હશે. આપનો પરિચય? ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18, કોંગ્રેસ પ્રમુખ, સામાજિક કાર્યકર્તા, માંજલપુર. મારું નામ છે ગિરિરાજ ચુડાસમા. એ મારા સાઢુભાઈ થાય નાના, અને અમે બધા જમવા ગયા હતા. એમને કીધું ગાડી પાર્કિંગ હું કરીને આવું છું, તમે ત્યાં સામે ઊભા રહ્યો. અમે ગાડી પાર્કિંગ કરીને આમ આવતા હતા ત્યારે બધું વધારે પડતું અંધારું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. પછી ત્યાં અંદર અમે આજુબાજુ તપાસ કરી ત્યારે અમને ખબર નથી. આજુબાજુ તપાસ કરી, જોઈ, 10 મિનિટ રાહ જોઈ, 15 મિનિટ રાહ જોઈ, તો હજુ કોઈ, અને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે આજુબાજુ ગોઈતા બધા, તોય ન મળ્યા. પછી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. તમે ટોર્ચ લાઇટ મારીને અંદર જોયું તો એમના બૂટ ઉપર તરતા હતા પાણીના અંદર. એટલે પછી અમે સીધો 108માં ફોન કર્યો અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. બસ 7:30 થી 8:30ની વચ્ચે. આજુબાજુ કોણ આવ્યો હતો આજુબાજુથી? અને એવું પણ નથી મળ્યું જે સ્થાનિક કાઉન્સિલર હતા તે પણ પહોંચ્યા હતા?
એ મને બહુ ખ્યાલ નથી થાવ કારણ કે હું અમદાવાદ રહું છું. હું લાઇટો નથી, અંધારું હતું ત્યાં. હા, ગાડી પાર્કિંગ કરવા ગયા હતા સામેની શું ભાગમાં. કહેવા માંગુ છું કોની બેદરકારીને કારણે તમારા સગામાં જે મૃત્યુ થયું છે તો કોની બેદરકારી બની? એ જ જેમ કે જીજાજી સાહેબે કીધું કે ભાઈ ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ઇન્ચાર્જની કે કલેક્ટર સાહેબની એમ આ જવાબદારી કોઈકની ફિક્સ થવી જોઈએ. કારણ ગિરિરાજસિંહ ચુડાસમા. ये મારા સગા સાડા છે, વિપુલસિંહ ઝાલા, માંજલપુર રહે છે. એમના સાડુભાઈ છે. એ એમના સાડુભાઈ બહારથી આવ્યા હતા એટલે એ લોકો સાંજે ત્યાં જમવા ગયા હતા. દીવા મોલની આગળ સ્પોર્ટ ક્લબ છે ત્યાં. એમને ઉતારીને એ ગાડી પાર્ક કરવા ગયા હતા. પાર્ક કરીને ચાલીને અમની પાસે જતા હતા, ત્યાં અંધારું હતું અને ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. એમાં પગ લપસી ગયો એટલે ત્યાં પડ્યા હતા. એ કેટલા કલાક પછી ફાયર બ્રિગેડને તમે ક્યારે ઇન્ફોર્મ કર્યું કે ફાયર બ્રિગેડને ફોન તરત જ કર્યો. તરત જ ફોન કર્યો હતો એમને. 7:30 થી 8ની આસપાસ, 8:30ની અંદર હશે. શું નામ છે આમ? વિપુલસિંહ ઝાલા. તમારો કોણ થાય? એ મારા સાડા છે, સગા. શું માંગ છે તમારી? અમારે ખાલી એટલું જાણવું છે કે જે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને ત્યાં અંધારું હતું, તો એના માટે જવાબદાર કોણ છે? મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર કે પછી વોર્ડના ઇન્ચાર્જ? એ ત્રણમાંથી એક ઇન્ચાર્જ ખરોખર જવાબદાર કોણ છે એ અમારે જાણવું છે. એમના ફાધર શું કરે છે? કોના? એમના ફાધર એસીપી હતા, મોહનસિંહ ઝાલા, વિપુલસિંહના, અહીંયા બરોડામાં જ. નરેન્દ્રસિંહ પરમાર.